અમે ટિકિટ સ્કેન કરવા ગયા ને ત્યાં મારું આધાર કાર્ડ માં પૂછો હું કામ એને ડાઉટફુલ લાગતું હતું આ રોમિયોગીરી કરવા આ પેટ્રોલ ચોર એના આંખમાં એટલે કે ગણતરી કરો તમે છે ને દાનવીર ના દીકરા થાવ ને આજો 10 રૂપિયા પેટ્રોલ માંથી. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? કે તમે મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે, 9:15 અને હું જાગી ગઈ છું 8 વાગ્યાની. ગટુ સૂતી છે, હરી બાથરૂમમાં ગયા છે, મમ્મી પપ્પા સૂતા છે કેમ કે આજ ગટુ મમ્મી પપ્પાને એ તો ત્રણે સૂતા રહે છે. અમારા બેને કાલે 1 કલાક વહેલા સૂઈ ગયા 8 થી 9, એટલે સવાર 6 વાગ્યા લગી મને મમ્મીને પપ્પાને ત્રણેને જગાડ્યા છે. ખાલી હરી એક જ સૂતા હતા. હું 7 વાગે માંડ મને ઊંઘ આવી હજી, તો 8 વાગે પાછું જાગવાનું થયું. કાંઈ નહીં, ચલો આજ તો આપણે બપોરે સૂઈ જશું. અત્યારે કામ છે તો આપણે કામ બધા બતાવી દઈએ. જો અમારા બેન સૂઈ જશે ને તો બપોરે 1 વાગે 2 વાગે નક્કી જ નથી એમ, કેમ કે આખી રાત જાગી છે, આખી રાત 6 વાગે સૂતી મારું વાળું ઢીંગલું. તો જો ચા બની ગઈ છે મારી ને હરીની, મસ્ત મજાની ચા પી લઈ પહેલાં તો ગરમા ગરમ. નીચે આવી ગયા છીએ ને હવે પ્લાન ફરી ગયો છે. આખી 2 ગાડી લઈ લી, 1 ગાડી લઈને જવાનું હતું. વાત એવી હતી અમારી, મને કે તું લઈ લે ગાડી, મને હકારા એમ નથી ગાડી, તોય કે તારે હકારવી જ પડશે. આ દાવું કરે છે. બોલો કેટલા દિવસ મહિના દીઠ હું ગાડી નથી હકારતી. મને આવડે છે પણ મજા ન હોય તો કાંઈ નથી. સહન જ કરું છું, સહન જ મહિનાથી કરું છું બધું, બધાયને ને બધું. સમજ રહ્યો? સમજ રહ્યો? બદલો લે તમ તાર ઉપાદી કરો માં. હાઈ કરી લો, કોઈથી બીતાણ થયો. નહીં નહીં એવી આવે છે હવે. હા ખબર છે, બ્લુ ટી-શર્ટ પહેર્યું છે, હવા કરે સમજા. બ્લુ તેની લીધે આરવા. હા એ તો બ્લુ કલરની છે, સર્વિસમાં નાખવાની ગાડી છે તેવી જ હોય ને. કાંઈ નહીં, હાલો આના કોણ લપ કરે, એવું લાગે તો હકારી લો ઘડીક ગાડી. ત્યાં ક્યાં જવું છે? અરે મેં કીધું 4 વ્હીલ લઈને જવું છે. ઓહો નક્કી નહીં હોય, આનો ભૂતના ભરોસા ન હોય, 4 વ્હીલ કાઢે. તો જો અમે પહોંચી ગયા સુઝુકીમાં હરીની ગાડી સર્વિસ કરવા, અને હું મારી ગાડી લઈને જ આવી કે રિક્ષામાં નથી જાઉં, ગાડી ધીમે ધીમે અકાય લે. તો મેં અકાઈ લીધી ને આવી ગયા. ચલો સર્વિસમાં દઈ દે, પછી અહીંથી જાઉં તો આપણે પૂણા ગામ. તો હવે ગાડી હીરો અકારે છે અને હું બેસી ગઈ છું પાછળ. અહીંથી અમે જઈશું ત્યારે સીધા પૂણા ગામ. ફટાફટ આવજો હો. હા દોસ્તારને ભાળીને બેસી ન જતા ને. તો અહીંયા પૂણા ગામ પહોંચી ગઈ. મારા સાસુ ત્યાં એ ઉર્વીને ટ્યુશનમાં મૂકવા ગયા, મને આમાં મળ્યા એમ કે તું ઉપર જા, ઉપર જઈને વીર ખુલ્લું જ છે. તો જો હું આવી ગઈ છું અહીંયા ઉપર, અને નીચે હું નીચે ખોલતી હતી પણ મને યાદ નહોતું નીચે ભાડે દઈ દીધું છે. જો અહીંયા પહેલાં હતું ને નીચે હોલ ને આ રસોડું ને બધું ભાડે આપી દીધું છે મને. તો ત્યાં લોક ખોલતી હતી. મેં કીધું ખુલ્લું છે ને કેમ આમ લોક મારેલો, પણ બધું ઉપરની જે રૂમ છે ને એમાં ટ્રાન્સફર કરી લીધું છે. અહીંયા જો નીચેનો આખો 2 માળ ભાડે દઈ દીધા છે અત્યારે. તો ચલો હવે અહીંથી અમે જઈશ જગત નાકા, અને આમાં ગટુના લાડવા આવી ગયા છે, એને દઈ દેવું કેમ કે દેહમાંથી અમારા દાદા બનાવે ને એટલે આવ્યા હતા લાડવા. કેમ બધું બંધ છે યાર? આ ચીટિંગ કરે હો આ લોકો બધા. જો મને હરી અહીંયા લઈને આવ્યા છે. હવે હું લેવા લાવ્યા છે આપણે? શું લેવા આવ્યા? ડાન્સ નહીં, આ તો તમે મને થિયેટરમાં લઈ જાવ છો. આ તો એ મને મૂવી દેખાડશે, રજા છે ને એટલે હાલી કે લઈ જાઓ, કેમ કે વેલેન્ટાઇનમાં કંઈ કર્યું નહોતું મારે હાટું. છેલ્લે કરી દે ને એટલે એને એમ થાય ને કે નહીં કર્યું હતું કંઈક. તો જો આપણે જોવાનું છે ઓ રોમિયો, 13 ફેબ્રુઆરી રિલીઝ થયું હતું, પણ આજે આપણે આવી ગયા છીએ. જો અમે ટિકિટ સ્કેન કરવા ગયા ને ત્યાં મારું આધાર કાર્ડ માં પૂછો હું કામ એને ડાઉટફુલ લાગતું હતું આ રોમિયોગીરી કરવા. એ કે આ રોમિયોગીરી કરવા નથી આવી ગયા ને જાવ ને, એને કેવું ડાઉટફુલ લાગ્યું. બોલો મારા આધાર કાર્ડ માંગ્યું, પછી કે ઓ ઈ કે મેં કીધું ભાઈ ઘરે છોકરા છે જરાક જો, અમે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ નથી. આવા જ છે બધા. એવું મેં કીધું ને કોઈ સારું નથી, આમ માનતી નહોતી. એટલે હું હજી છોકરી છે મારે, પણ એને એવું હતું કે આ રોમિયોગીરી કરવા આવ્યા છે, સમજાણું કપલિયા છે એટલે એને માંગ્યું. કાંઈ વાંધો નહીં, આપણે દેખાડી હીરો લાવું કે નહીં તો કોણ સા તીર મારા દાવ ને તમારું ન માંગ્યું, મારું માંગ્યું. હું હીરો લાવું ને એટલે હા, કન્ફર્મ એવું કર્યું લાગે કે કે ના હીરો નહીં, એને એવું લાગે કે આ ક્યાં આવી ગયા છે. તો જો હરીએ મને આવા સોફા બુક કરાવી દીધા છે સ્પેશિયલ, કેમ કે અનકમ્ફર્ટેબલ ન થવું જોઈએ.
થોડીક તબિયત સારી નથી ને એટલે કે તને આમ સારી રીતે હાડ વાગે પછી તું કે નહીં आया आशिकों की कॉलोनी में मकान बच के हन्नम मेरी તમારું મૂવી પૂરું થઈ ગયું છે ને 2:15 થઈ ગયા છે કેમ લાગ્યું તમને રોમિયો એકવાર જોયા જેવું છે બીજી વાર કામ કોણ થાય તે એક જ વાર જોવાનો બબે વાર કોણ થિયેટરમાં મને ખબર ન પડતી બે વાર એક વારમાં તો બધું ખબર પડી જ જાય કે મૂવીમાં શું નહીં વધારે હે ઈ મનોજભાઈ નથી બે વાર જોવો જ પડે અમે ન જોઈએ ઈ મનોજભાઈને જોવું પડે બીજી વાર એ તો હોશિયાર છે બહુ વધારે. બહુ હોશિયાર છે વધારે પડતા તો જો જમવાનું અમે લેતા આવ્યા હતા નાસ્તો આલુ પૂરી ખાવસા અને આ મિક્સ કરે છે કેમ કે મેં તો ત્યાં છે ને જૈન તરત સમોસા ખાધા હતા ભૂખા પેટે હતી દવા પીવા નથી હારે લઈને ગઈ હતી એટલા માટે આણે નહોતું ખાધું મને બહુ ઓછી ભૂખ લાગી છે વાહ જો કારીગર છે હો ખાવસાના તો જો હું જાગીને બેઠી હતી અને અમારા બેન જો અહીંયા તૈયાર થઈને આટા મારે છે આમ ત્યાં દેવ આવ્યો છે અને ટોતી આવી છે 5:30 જેવું થઈ ગયું છે ને હરી તો કદાચ એની ગાડી લેવા વૈયા ગયા લાગે મને ઉઠાડી હોત ને તો હારે જાત હવે તો રિક્ષામાં ગયા લાગે મને લાગે છે તો મેં ચા બનાવી છે મેં ચા પીધી નહોતી ને 6 જેવું વાગી ગયું છે ને ગાંઠિયા લેતી આવીશ તો મેં કીધું થોડોક નાસ્તો કરી લઉં નાસ્તો કરીને જો અહીંયા કપડાં પડ્યા છે થોડાક હકેલવાના છે આમે અને અહીંયા વિખાઈ ગયા ગટું વીખી નાખ્યા છે પાછા હકેલીને કબાટમાં મૂકી દઉં અને હરી આવી ગયા હોય એવું મને લાગે છે પણ એ નીચે છે મેં હમણાં ગાડી જોઈએ એની એટલે નીચે બેઠા છે કંઈ નહીં ચલો આપણે ચા નાસ્તો કરી લઈએ તો આ પેટ્રોલ ચોરે છે એની ગાડીમાંથી જો આ પેટ્રોલ ચોર આંખમાં ઉડું દિહવાળી મૂકો દિહવાળી આંખમાં ઉડું દિહવાળી મૂકો હવે ભોંગળી ખાઈને એમાં જો એ પેટ્રોલ કાઢે છે થોડું કરતો વધારે કંઈક કરશે બે આ પેટ્રોલ થી તાર ગાડી હળગાઈ બાત લે બાત તમારી ને હા આ વાળ ને હમણાં હળગાઈ દો પેટ્રોલ ઉડ્યું જ છે થોડુંક લાવો ને હળગાઈ દો એમાં શું થઈ ગયું ડાકા તું પૂરું નથી થઈ ગયું હજી કાઢવું પડશે પેટ્રોલ કઈ ઘાય નહીં જાય તમારે પેટ્રોલ કાઢ લે 10 રૂપિયાનું પેટ્રોલ તો કાઢીને દીધું મેં ઓય આ ગણતરી કરે 10 રૂપિયાની મારી પાસે 15 નો માવો ખાઈ હો આમ જો 10 રૂપિયાની ગણતરી કરી 15 રૂપિયાનો માવો આવે ગણતરી કરજો હવે પેટ્રોલ દીધું એટલે કે ઈ ગણતરી કરો તમે છે ને દાનવીર ના દીકરા થાવ ને આજો 10 રૂપિયાની પેટ્રોલ માંથી નહીં જાય હા હા મો હા અમારે જો એટલું પેટ્રોલ છે આ 10 રૂપિયાનું નથી તને કેમ પેટમાં દુખે વાળો તો ધોવે અમાર બેનો વહીવટ છે તને હું એને પેટમાં કીધું ઉપર વાળો જ જોવે છે એટલે તમારું હારું નહીં થાય નખો જ જાય વાળાની વાત થાય છે તમારું નખો જ જાય કોઈ દી હારું નહીં ધોવે એનથી ઉપર તો કોણ ધોવે આમ જોઈ લીધું બરાબર ઈ આમાં તારે જોઈ પંચાયત લીધું કરવાની જરૂર નથી પંચાયત તો છાહે પંચાયત કરવામાંથી ઉછી ન આવી હમણાં કહેતા હતા ને મારો બાય મારો ભગવાન છે લઈ આવો પેલા બાય ને જાઓ બાય વાળું મારે ખાવાનું બાકી હતું ને તો મેં કીધું થોડુંક કંઈક સેન્ડવિચ ખાઈ લઉં તો અહીંયા આવી ગયા છે રિંગ રોડે કંઈક ઓર્ડર આપે છે ને જો અમે આવ્યા છીએ ખાઉદરા ગલી આમથી ને આમ તો જો નકરું ખાવા સિવાયની વાત નહીં જાણે બધું હા જો આ બાજુ જોવો ચીઝ અંગુરી આપણને ન ભાવ્યું નથી ખાવું ચીઝ વાળી વસ્તુ ઓછી ભાવે છે તો જો રગડા પેટીસ આવી ગઈ છે કેમ કે રગડા પેટીસનું નામ સાંભળું ને એટલે મને ખાવાનું મન થાય તો તું બનાય એવો મેં બીજે કોઈ એક ટેસ્ટ કરું ને આમ પટેલમાં કેવું રગડો છે. હતો એવો છે કેવો છે ટેસ્ટ કરીને કહેતો આપણે બે ખાઈ ને એક કાચી સેન્ડવિચ એ મંગાવી છે હમણાં ટેસ્ટ કરી મારો ટેસ્ટ તો ન આવે નહીં મારો ટેસ્ટ તો અલગ છે આવું નહીં તો બહાર ગઈ હતી ને ઘરે આવી ગઈ છું પાછી જો બુટિયાનો બર્થડે છે અહીંયા દિલવાળી કેક કાપવાની છે દિલવાળી કેક છે આ તો હે દિલવાળી કેક કાપવાની દિલ જલે આ તો પાછો હવાની પપુડી તો ભાગી ગયો દાદર ઉતરીને કે મારે કેક નથી કાપી લે વાહ એની તેમ ખુશી મનાવી છે જાને ગધેડા જેવા હા જેટલા ઓછા થાય ને વેલર એટલું સારું હા લઈ લે. દરવાજો બંધ કરી દે ગટુ હુઈ ગયું છે ગટુ ક્યારનું કેક ખાવું તું પણ હુઈ ગઈ છે ભલે હુતી માર દે તમારે તમારા બર્થડે માં તમારે કેક કાપવાની વર ઓછું કરવાનું છે કે વધારવાનું છે ભલે ને ઓછા થતા જેટલા ત્યાં એટલા સારા
બરાબર છે હા એ પણ ઓલો મહિનો તો ટોયલેટમાં ઘૂસી ગયા હગાઈ ગયું છે કાંઈ નહીં હાલો હવે આ કંઈક વાતોમાંથી ઉસો આવે તો પછી કંઈક કેક કાપે ને બરાબર છે એ મને નો ગીત આપો કાંઈ હું પણ હમણાં મારો બર્થડે થઈ જાય આ પર્સન તમારે બે સિવાય કોઈથી હારે એમ નો હારે હું ટીપી નાખું તને ખબર તો છે ને ઈ શું કરે છે હરે કૃષ્ણ હરે રામ ઠેક અમારું બેનું નામ લે છે લે વાંધો નહીં આશીર્વાદ આપી તને સાચી વાત છે હે ને? હરે કૃષ્ણ હરે કૃષ્ણ હાલો મીણબત્તીને ફૂંક મારો ઓલા નાના છોકરા મારે એમ હાલો હેપી બર્થડે હેપી બર્થડે ધીમે ધીમે છોકરી ઉતી છે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ ये बोल में जाती तू યો ठंडी से गई યો ઈ સુરસુર્યું થઈ ગયું તાર જેમ બુટિયા જેમ સુરસુર્યું થઈ ગયું સુરસુર્યું થઈ ગયું ચાચા આવે ને ઈ તો આવે ને ગટુ હોઈ ગઈ છે એટલે ઈ આવશે હવે आया ना हटाने वजह हाँ। आगे वांधो नहीं ગટ્ટુનું મૂકી દેવું હાલો દાળ ભાત આવે છે હવે દાળ ભાત કેક ખવરાઈ દે છે કેમ કે આણે વ્હાઈટ પહેર્યું અને આણે પીળું પહેર્યું દાળ ભાત જેવા થઈને એવા જ બે नींद नहीं आती इधर रहते હા દાળ ભાત આ કે એને તો કપડા બદલાવાઈ ગયા હે કેમેરા વાળો છું આમ જો તો ખરી ઓલો જો છોકરીઓને જેમ मुझे देव થોડો વધેરો છે પાડો ફટાકો કઈ બનો તો કાળો ને કાળુ કાકાનો ફોન આવ્યો તો પગાઈમાં જવાનું છે ને હવે ફોટા ઉવા પાડે છે હો સિંઘમના વાળ ઉષા થઈ ગયા છે ઉઠીને આવ્યા છે કીધું તો ખરી વાળ ન સરખા થઈ કેન્સલ કરો હાલો પછી એમ કે આમાં કાંઈ ઉતરું ओले आओ नहीं से हवारे बोले इच्छा नु हवारे करे जे नहीं जे इच्छा न करवन છે કે નહીં એટલે બસમાં લાવી તો લક્ઝરીમાં ક્યાં ખાવ રેવા દે હું મારા ઓય થોડી હાથ લઈ લે એટલે તમે બે લક્ઝરીમાં આવજો હાલો બસમાં આવી જાવ આપણે બટન દબાવ્યું